સમાચારો તરફ નજર કરીએ તો બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની રોક યથાવત રાખવામાં આવી છે। જો કે કોર્ટે ફૂટપાથ પર ગેરકાયદે નિર્માણ અયોગ્ય ગણાવતા કહ્યું ગેરકાયદે બાંધકામ સામે ડિમોલિશનની કાર્યવાહી રોકાશે નહીં। સુપ્રીમ કોર્ટે કહ્યું મંદિર કે દરગાહ પબ્લિક પ્રોપર્ટી વચ્ચે ધાર્મિક માળખું ન હોવું જોઈએ। અમારો આદેશ તમામ ધર્મો માટે છે। ચોક્કસ ધર્મ વિરુદ્ધ કાર્યવાહી થાય તો સવાલ ઊભા થાય। લોકોની સુરક્ષાથી વિશેષ બીજું કંઈ નથી। નાગરિકો જ સર્વોપરી છે। સુપ્રીમ કોર્ટે 17મી સપ્ટેમ્બરના ચુકાદા પર હવે આ વચગાળાનો આદેશ આપ્યો છે। બુલડોઝર એક્શન મામલે સુપ્રીમ કોર્ટે દિશા નિર્દેશ પરનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે। સોમનાથમાં કરવામાં આવેલા ડિમોલિશન મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન આવ્યું। કહ્યું કોર્ટમાં મેટરને પડકારવામાં આવી છે। અમે કોર્ટમાં જવાબ આપીશું। અમે ઘણી વખત લીગલ નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરી છે। સોમનાથમાં ડિમોલિશન મુદ્દે અમિત ચાવડાના પ્રહાર જોવા મળ્યા। કહ્યું દબાણના નામે અનેક ઘર પર દબાણો દૂર કરે છે। આસ્થાના સ્થળો પર દબાણો દૂર કરે છે। પોતાના લોકોના દબાણો તોડતા નથી। સરકારી જમીન પર અતિક્રમણ ચોક્કસ દૂર કરો। નોટિસ આપો। તોડવા માટે સમય આપો। ચોક્કસ લોકોને ટાર્ગેટ કરવા માટેની નીતિ। લોકોને બેઘર કરી રસ્તા પર લાવી દીધા છે। જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું કુલ મતદાન 70% જેટલું નોંધાયું, જ્યારે 7 જિલ્લાની 40 વિધાનસભા બેઠકો પર મતદાન થયું। વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે જમૈકાના વડાપ્રધાન એન્ડ્રુ હોલનેસ સાથે મુલાકાત કરી। બંને વચ્ચે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ। જમૈકાના વડાપ્રધાન એન્ડ્રુ હોલનેસે દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી। તેઓએ મહાત્મા ગાંધીને નમન કરતા પુષ્પાંજલિ પણ અર્પણ કરી। ત્યારે પીએમ મોદીએ કહ્યું અમે દિલ્હીમાં જમૈકા હાઈ કમિશનની સામેના રસ્તાઓનું નામ જમૈકા માર્ગ રાખવાનો નિર્ણય કર્યો છે। ભારત અને જમૈકા ભલે વિશાળ મહાસાગરો દ્વારા અલગ પડે, પરંતુ આપણા લોકો, આપણી સંસ્કૃતિ એકબીજા સાથે જોડાયેલી છે। બીજી તરફ હરિયાણામાં યોગી આદિત્યનાથે કહ્યું જમ્મુ કાશ્મીરમાં મૌલાના પણ રામ રામ બોલી રહ્યા છે। આ કલમ 370 હટાવવાની અસર છે। એક સાચો નિર્ણય દેશનું ભાગ્ય ઘડી શકે છે। હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ રાહુલ ગાંધી હરિયાણામાં રોડ શો કર્યો। બહાદુરગઢમાં રોડ શો વખતે કોંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડા પણ રાહુલ સાથે હાજર રહ્યા। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। બેંગલુરુની વિશેષ કોર્ટના આદેશ બાદ લોકાયુક્તે સિદ્ધારમૈયા સામે કથિત મુડા જમીન કૌભાંડ કેસમાં તપાસ શરૂ કરી છે। 27મી સપ્ટેમ્બરે પ્રાથમિક રિપોર્ટ દાખલ કરાયો હતો। ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ફ્રાન્સના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુએલ બોન સાથે મુલાકાત કરી। બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ, જે મુદ્દાઓ ભારત ફ્રાન્સના સંબંધોને વધુ મજબૂત બનાવે છે। ચૂંટણી પંચે રામ રહીમના પેરોલ મંજૂર કર્યા છે। રામ રહીમને હરિયાણામાં મુલાકાત અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકાયો। આસામના મંત્રી પિયુષ હઝારિકા અને ભાજપના કાર્યકરોએ આસામના મોરીગાંવમાં વિરોધ રેલી યોજી। તેઓની માંગ છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પુત્ર પ્રિયંક ખડગે આસામમાં સેમિકન્ડક્ટરો અંગેની ટિપ્પણી બાદ માફી માંગે। આંધ્રપ્રદેશના તિરુમાલા મંદિરમાં પરંપરાગત મંદિરની સફાઈ વિધિ હાથ ધરાઈ। કોઇલ અલવર તિરુમંજનમની ઉજવણીને લઈ અને આ સફાઈ હાથ ધરવામાં આવી છે। ફિલ્મ અભિનેતા ગોવિંદાને બંદૂકની ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયા છે। પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વરથી ચૂકથી ગોળીબાર થઈ જતા તેઓને ઈજા પહોંચી છે। ઘૂંટણની નીચે ગોળી વાગતા ગોવિંદા અંધેરીની હોસ્પિટલમાં સારવાર હેઠળ। ગોવિંદાના મેનેજરે શશી સહાનીએ કહ્યું કે કબાટમાં રિવોલ્વર મૂકતી વખતે જ જમીન પર પડી જતા મિસફાયર થયું, જેમાં ગોવિંદાને ઘૂંટણથી નીચેના ભાગે ગોળી લાગી છે। ડોક્ટરે ઓપરેશન કરી ગોળીને બહાર કાઢી છે। ગોવિંદાના મેનેજર શશી સિન્હાએ કહ્યું હાલ ગોવિંદાની તબિયત ખતરાની બહાર છે। ચિંતાની બાબત નથી, તો પોલીસે આ અંગે તપાસ આદરી છે। ગોવિંદાએ હોસ્પિટલમાંથી એક ઓડિયો મેસેજ જાહેર કરીને તબિયત વિશે જાણકારી આપી છે। ગોવિંદાએ કહ્યું હું હવે ખતરાની બહાર છું। ગોળી ભૂલથી વાગી હતી। હું મારા ડોક્ટરોનો આભાર માનું છું। હું મારા ચાહકોનો પણ આભારી છું। નવસારી શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ। જલાલપોર તાલુકાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ, જ્યારે વરસાદથી ગરબા આયોજકો અને ખેલૈયાઓ
ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં હળવા વરસાદની આગાહી. આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી. આજે ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. ભાવનગર, અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી, ત્યારે દક્ષિણ ગુજરાતમાં 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. મોરબીમાં ટંકારા ડેમની 3 ખાલી કરાતા 7 ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. રિપેર કરેલા ડેમને ફરી રિપેર કરવાના નિર્ણયથી નારાજગી જોવા મળી રહી છે. લાખોનો ખર્ચ કરેલ ડેમને રિપેર કરવાના નિર્ણયથી આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. સરકારનો ઓચિંતો આ નિર્ણય ખેડૂતો માટે નુકસાનકારક છે. ત્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. ડેમ 345 ફૂટની પૂર્ણ સપાટીએ પહોંચી ચૂક્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમ ભરાઈ ગયો છે. નવરાત્રી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મોડી રાત સુધી યુવાનો ગરબે રમી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. નવરાત્રીમાં અંબાની ભક્તિનો અવસર છે, જ્યારે સરકાર નાગરિકો માટે વ્યવસ્થા કરવામાં અગ્રેસર છે. હર્ષ સંઘવીએ કહ્યું વેપારીઓ પણ મોડી રાત સુધી વેપાર કરી શકશે. પોલીસ અને આયોજકો સાથે મળી વ્યવસ્થા કરશે. હોસ્પિટલ કે રહીશોને તકલીફ ન પડે તે જરૂરીથી ધ્યાન રાખવામાં આવે. કોઈને હેરાનગતિ ન થાય તેવી વ્યવસ્થા કરાશે. ચાણક્યપુરીની ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. દાદાના ગુજરાતમાં કોઈ દાદાગીરી નહીં ચાલે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાયદો તોડે તેને ગુજરાતમાં કોઈ જગ્યા નથી. જરૂર પડે કડક પગલાં ભરાશે. નવરાત્રીને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. કમિશનરે કહ્યું 27 સ્થળો પર ગરબા આયોજન કરાયું છે. આયોજકો સાથે સુરક્ષા મુદ્દે બેઠક થઈ. પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે ધ્યાન આપવા માટે સૂચના અપાઈ છે. ક્ષમતા કરતાં વધુ લોકોને એન્ટ્રી ન આપવા માટેની પણ સૂચના અપાઈ ચૂકી છે. 10 દિવસ સુધી સુરક્ષા રાખવામાં આવશે. નવરાત્રીમાં 24 કલાક સુરક્ષા કામગીરી કરાશે. મહિલાઓ ઘરે પહોંચે ત્યાં સુધી પોલીસ સુરક્ષામાં તૈનાત રહેશે. અમદાવાદમાં નવરાત્રી મુદ્દે ડીસીપી કોમલ વ્યાસે કહ્યું સી ટીમમાં મહિલા અધિકારી ટ્રાફિક જવાન હાજર રહેશે. ધ્વનિ પ્રદૂષણ ન થાય તે મુજબની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. વ્યસન કરી કોઈ ન આવે તે તકેદારી રાખવા માટે પણ સૂચના અપાઈ. આયોજકો પાલન નહીં કરે તો આયોજન રદ કરવામાં આવશે. 14,000 પોલીસ જવાન નવરાત્રીમાં સ્ટેન્ડ બાય રહેશે. ટ્રાફિક વ્યવસ્થા ન બગડે તે માટે પણ પોલીસ ખડે પગે રહેશે. વડોદરામાં ગરબા મેદાનો પર પાણી ફરી વળ્યા. બયાલી રોડ પર મોટરો મૂકીને પાણી બહાર કાઢવામાં આવ્યું, જ્યારે પાણીની નિકાલ માટે ગ્રાઉન્ડના ફરતે બોર બનાવવામાં આવ્યા. વડોદરામાં પાણી ઓસરતા જૂની પરાયણથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હવે રોડ રસ્તાનું ધોવાણ થયાનું સામે આવ્યું છે. આજવા રોડ સરદાર એસ્ટેટ રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. જે મુદ્દે શહેરીજનોએ કહ્યું પહેલા પૂરથી ગર્ભખરીને નુકસાન થયું, હવે કમરનો દુખાવો અને વાહનને નુકસાની જોવા મળી રહી છે. કારણ કે વડોદરામાં હવે ખાડા રાજ જોવા મળી રહ્યું છે. સીએમ સેતુ યોજના અંતર્ગતના તબીબોના વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિઝિટિંગ ડોક્ટરના વેતનમાં વધારાનો લેવાયો છે નિર્ણય. પીડિયાટ્રિશિયનને પ્રતિદિન 3,000, જનરલ ફિઝિશિયનને રોજના 3,000, જ્યારે અન્ય તબીબોને પ્રતિદિન 2,000 ચૂકવવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બદનક્ષીના દાવાનો મુદ્દો. રૂપાણીએ અરજી પરત ખેંચી. વિપક્ષના દિગ્ગજ નેતાઓ સામે કરી હતી અરજી. કરોડોના જમીન કૌભાંડ મુદ્દે વિપક્ષે લગાવ્યા હતા આક્ષેપ. ભંગાર સાયકલના વિતરણ અંગે સરકારની પ્રતિક્રિયા સામે આવી. ઋષિકેશ પટેલે સાયકલનો ભાવ ઓછો કર્યો હોવાની વાત કરી. કહ્યું સરકારે 11,853 સાયકલોનું વેચાણ કર્યું છે. કાર્ડ પર કલર કર્યો હશે તો સાયકલ બદલી આપવામાં આવશે. રાજકોટમાં હોસ્પિટલમાં કેમ્પસમાં ડિલિવરી મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું બેડનો અભાવ હતો એવું કંઈ નથી. દર્દ ઓછું થતાં બહાર બેસું છું એવું કહીને દર્દી પોતે ગયા હતા. એ સમયે એમને અચાનક દર્દ પડ્યું તો ત્યાંની નર્સ અને સ્ટાફ દ્વારા ડિલિવરી કરવામાં આવી. નવરાત્રીને લઈ ઋષિકેશ પટેલે કહ્યું આયોજકોએ ફરજિયાત ડોક્ટરની ટીમ રાખવી પડશે. મેડિકલ ટીમ પણ રાખવાની રહેશે. નજીકના સ્થળો પર 108ની ટીમો પણ હાજર રહેશે. એમ્બ્યુલન્સ નિઃશુલ્ક નજીકના દવાખાને લઈ જશે. રાજ્યમાં પાક નુકસાનના સહાય અંગેનો કૃષિ સર્વે પૂર્ણ થયો છે. નવરાત્રી દરમિયાન કૃષિ સહાય પેકેજ જાહેર થવાની શક્યતા છે. ત્યારે 20 કરતાં વધુ જિલ્લાઓમાં નુકસાન થયું હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે. ચોમાસામાં પાક નુકસાની અંગે અમિત ચાવડાના પ્રહાર સામે આવ્યા. કહ્યું 350 કરોડના બદલે 10,000 કરોડનું પેકેજ જાહેર કરો. ચોમાસું પૂરું થવાનું છે. ખેડૂતો રાતા પાણીએ રડે છે. જમીન ધોવાણનો સર્વે કરી સહાયની નીતિ બનાવો.
પાક નુકસાનીના સર્વે મુદ્દે કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના આક્ષેપ, દ્વારકા જિલ્લામાં અરજીઓ લેવામાં આવતી નથી, ઉપરથી લિસ્ટ આવ્યું હોય એની જ અરજી લેવાય છે. યુપીની જેમ ગુજરાતમાં લારીમાં માલિકનું નામ લખવા માટેની માંગ ઉઠી છે. અમદાવાદના લારી ચાલકો દ્વારા માંગને સમર્થન અપાયું. સંચાલકોનું કહેવું છે કે લારી ઉપર મૂળ માલિકનું નામ લખવા અમે તૈયાર, અને શહેરીજનોનું કહેવું છે કે લારી પર માલિકનું નામ હોવું જરૂરી છે. અમે જ્યાં ખાઈએ એ કોણ છે એ જાણવું જરૂરી છે. ખાણીપીણીની લારીઓ, હોટેલ પર માલિકનું નામ ફરજિયાત કરવાની માંગને લઈ હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું. કહ્યું, આ મુદ્દો હજુ મારા ધ્યાન પર નથી આવ્યો, વિષયનો અભ્યાસ કરીને માહિતી આપીશ. સુરત આરટીઓ દ્વારા 130 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા. અકસ્માત ટ્રાફિક નિયમ ભંગ કરનારા સામે કાર્યવાહી કરાઈ. સુરત આરટીઓ દ્વારા 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરાયા. સપ્ટેમ્બરમાં 275 જેટલા વાહન ચાલકોને નોટિસ અપાઈ હતી. અરવલ્લીમાં ધોરણ 12ના વિદ્યાર્થીના આપઘાતને લઈ આક્રોશ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ બિલોડા ઈડર શામળાજી હાઈવે ચક્કા જામ કર્યો. શાળા સંચાલકે શિક્ષકને સસ્પેન્ડ કર્યો. નવસારીની વિજલપુર પાલિકામાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. પાલિકા કચેરીમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટના જોવા મળી રહ્યા છે. કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાની પ્રક્રિયા ચાલુ હોવાનું કહી અને ઓફિસરોએ લૂલો બચાવ કર્યો. વિદ્યાર્થીને માર મારવા મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન આવ્યું. તેઓએ કહ્યું કે વિદ્યાર્થીને માર મારવાની ઘટના માફ ન કરી શકાય. શિક્ષક આચાર્ય સામે પગલાં લેવાય. આવી ફરિયાદ આવે તો પગલાં ભરવા સૂચના પણ અપાય. અમદાવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી. અમદાવાદની તમામ સ્કૂલમાં શારીરિક સજા ન કરવા પરિપત્ર જાહેર કરાયો. ડીઈઓની ટીમે માધવ પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી. ડીઈઓએ કહ્યું, માધવ પબ્લિક સ્કૂલને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે પ્રેમપૂર્વક વર્તવા માટે સૂચના અપાઈ છે. છોટાઉદેપુર જિલ્લા પુરવઠા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. 9 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી ન કરતા સવાલ ઉઠ્યા. નસવાડી પુરવઠા વિભાગે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો પકડી પાડ્યો હતો. અમદાવાદમાં વાડીનાથ ચોક રોડ પર ભૂવો પડ્યો છે. બ્રિજ ઉતરતા જ પડેલા ભૂવાથી વાહન ચાલકો પરેશાન થયા છે. તંત્રએ બેરિકેડિંગ કરી અને સંતોષ માની લીધો. નગરમાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે. ત્યારે વસ્તડી ગામના કાચા રસ્તે સ્કૂલ બસ તણાતા બચી છે, જ્યારે બસમાંથી 50થી વધુ બાળકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. ચાણક્યપુરીમાં ગુંડાગીરીમાં 4 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. આરોપીઓએ ચાણક્યપુરીના શિવ માર્કેટમાં તલવારો સાથે આતંક મચાવ્યો હતો.